ડભોઈમાં કુલ 125 વીઘા ખેતીની જમીનમાં બારે માસ ભરાઈ રહેતા ગટરના પાણીના મુદ્દે ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને થાક્યા છે અને તેમનું કહેવું છે કે હવે આંદોલન જ એક વિકલ્પ બચ્યો છે। વર્ષ 2016 થી ડભોઈ નાંદોની ભાગોળ બહાર એસઓયુ માર્ગ પર નર્મદા કેનાલને અડીને સોનાની લગડી જેવી 125 વીઘા જેટલી ખેતીની જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી બારે માસ ઘર કરી ગયા છે। ખેડૂતોએ વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર, પ્રાંત અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને પણ વારંવાર રજૂઆત કરી છે અને છતાં તેઓના પ્રશ્નનો હલ નથી આવ્યો। ત્યારે હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। ખેડૂત હિતની વાત કરતી સરકારના રાજમાં ડભોઈના 35 જેટલા ખેડૂતો ડભોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચૂક્યા છે। સમગ્ર નગરનું ગટરનું પાણી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર છેલ્લા કેટલાય વર્ષોથી કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ ડભોઈ તિલકવાડા રોડનું એસઓયુને લઈને થયેલ નવીનીકરણ સાથે આ ખેડૂતોની લગભગ 125 વીઘા ખેત જમીન પર વર્ષ 2016 થી જ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે હાલ પણ આ તમામ ખેતર જમીન ગટરના ગંદા પાણીમાં જ ડૂબી રહી છે। ત્યારે ખેડૂતોએ તેઓની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે વર્ષ 2016 થી અમારા ખેતરોની આ જ હાલત છે। આ માટે આ તમામ ખેડૂતોએ એકત્ર થઈ વારંવાર લગતા વળગતા અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીને પણ તેઓ થાકી ચૂક્યા છે। એટલું જ નહીં, મુખ્યમંત્રીને હાથોહાથ લેખિત રજૂઆત, વડાપ્રધાનને ઓનલાઈન રજૂઆત, જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને લેખિત રજૂઆત, પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત ઉપરાંત ચીફ ઓફિસર તથા પાલિકાના પ્રમુખને પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી। છેલ્લા 15 વર્ષથી આ લડત લડી રહ્યા છે અને હવે તો ભગવાને જ અરજ કરીએ કે આ તમામ અધિકારીઓમાં અમારી સમસ્યા દૂર કરવાની ઈચ્છા શક્તિ પ્રાપ્ત થાય તેવી ભગવાન કૃપા કરે, કારણ કે વર્ષ 2016 થી અત્યાર સુધી આ એક પણ ખેડૂતે કોઈ પણ પ્રકારનો પાક પણ લીધો નથી, તો આટલા વર્ષોથી ખેતીનું નુકસાન ભોગવતા જ આવ્યા છે। ખેડૂતોની આજીવિકા માટે આ ખેતી જ તેઓનો આધાર છે। નજીકની આંબેડકર છાત્રાલયના બાળકો પણ રોગચાળાનો ભોગ બની રહ્યા છે આ ગટરના ગંદા પાણીના કારણે। ત્યારે આજુબાજુએ જ પાણી ફરી વળેલા હોવાથી 15 વર્ષથી ખેડૂતો પાક નથી લઈ શકતા અને અમારી તો રોજી રોટી જ આ ખેતી છે તેવું કહી ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી। જય જવાન જય કિસાન આજના વિષયના અનુસંધાનમાં ખેડૂતો અમે બધા એકઠા થયા છે। જ્યાં નગરપાલિકાનું ગંદુ પાણી પેસે છે અમે ત્યાં જ ભેગા થયા છે। હવે વારંવાર અમે અરજી આપી છે, વારંવાર અમે એપ્લાય કર્યા છે, ખેડૂતો ભેગા થઈને પણ ગયેલા છે, બધે જ અરજી આપી છે। દરેક જગ્યાએ કોઈ ટેબલ એવું નથી જ્યાં અમે નથી મળ્યા, પણ અમને કોઈ રિસ્પોન્સ આવતું નથી, કારણ કે આજે 10 વર્ષ થયા પાણી ગટરનું ફરી વળ્યું છે। એ બધું અમે જોઈ શકીએ છીએ, ખેડૂતો પણ તમે જોઈ શકો છો, પણ હવે અમારે શું કરવાનું, ક્યાં જવાનું, હવે અમારું કોઈ સાંભળતી નથી। બાકી જો આ નહીં મળે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું, જરૂર પડશે ઉપવાસ પર બેસીશું। આજ સુધી અમે લડાયક મોડમાં આવ્યા છે, હવે અમારાથી સરસ થાય એવું નથી, આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી। જય જવાન જય કિસાન। અમો નાદોદી ભાગોના ખેડૂતો તિલકવાડા રોડ પર 150 વીઘાનું ખેતર છે અમારા 35 ખેડૂતોનું। નગરપાલિકાનું ગંદુ દૂષિત પાણી છેલ્લા 10 વર્ષથી ભરાય છે। આ વીંગામાં 1 પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી, 10 વર્ષથી એવી હાલત છે। તો હવે અમારે કરવાનું શું? 2016 થી 2024 સુધીમાં આ સમસ્યા વધારે પડતી વધી ગઈ છે અને આ ગંદુ અને દૂષિત પાણી પીવાથી જનજનાવર ઢોર પણ મરેલી હાલતમાં આગળ પડેલા છે। તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાણ કરવા છતાં, નગરપાલિકાને અમે લેખિત આપવા છતાં નગરપાલિકા વાળાને જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। હવે કાર્યવાહી કેમ નથી કરતા એમનો પ્રશ્ન છે।